ના વિવેક, આ ઉનાળો એવો લાગે છે જાણે સુરત દાદા આપણી સોસાયટીમાં રહેવા વી આયા હોય. રણજીતભાઈ, સુરજ દાદાની તો ખબર નહીં, પણ સામે પિયુષ શેઠ આવતા એવું દેખાય છે. એમના હાથમાં લાકડી છે અને એમના મોઢા પર તમારી ઉઘરાણીનું લિસ્ટ દેખાતું એવું લાગે છે. અરે હું વાત કરે છું? કાલ તો કહીને આવ્યો છું એમને હું પૈસા આપું છું એમ. કઈ સાલના ગઈ કાલે? કારણ કે તમે આ વાત 2 વર્ષોથી કરો છો. એ બધું મેં આઈડિયા વાપરવો પડશે. જો વિવેક, હું આ હુઈ જાઉં છું. એમને કહેજે રણજીત ગુજરી ગયો છે. બિચારો પૈસાના ટેન્શનમાં હાર્ટ એટેક આવી ગયો. પણ રણજીતભાઈ, ખોટું બોલાય? એમને ખબર પડી ગઈ તો? એટલે વિવેક, કઈ ગયો તમારો રણજીત? આજે તો હાઈટ કે એના ખોખરા કરી નાખું. 5000 રૂપિયા બાકી છે મારે એની પાસે. શેઠ, તમે બહુ મોડા પડ્યા. રણજીત હવે સપાટીમાં વહી ગયો. હું વાત કરે છો? એટલે હવારમાં માવો કાન મેં પિચકારી મારતા જોયો. એ તો એની છેલ્લી ઈચ્છા હતી. શેઠના પૈસા તો ઉપર જઈને છાપીને પાછા આપી. જુવા એનો દેહ પડ્યો છે. અરે અરે, આવો જુવાન રોજ માણા વિયો ગયો. ના, એનું મોઢું જ જોવા દે. ના શેઠ, એને જોશો નહીં. એને મરતી વખતે કીધું તું કે એના ઘરે રણજીતનો આત્મા ઉઘરાણી કરવા આવશે. ના ના ભાઈ, મારે એનું મોઢું નથી જોવું. આ તો મરી ગયો એ તો ભલે, પણ મારા 5000 નું શું? શેઠ, એને કીધું તું કે મારા ખિસ્સામાં હોનાની વીટી છે, તમે લઈ લેજો. એટલે આ મરદા એ ચીક ખાધી. ના શેઠ, આ તો રણજીતનો આત્મા હતો. એને એલર્જી છે ને અગરબત્તીની, એટલે ઉપર જતા જતા એને શીખ ખાધી. હવે બહુ છું વિવેક. આ વિવેક તો ગાંડો છે. હું જીવું છું, પણ સાંભળો, મેં સપનામાં જોયું કે જે આજ આ ઉઘરાણી ભૂલી જશે અને આવતા જન્મમાં અંબાણીના ઘેરે જન્મ મળશે. નો એલા શું કે શું? હવે નક્કી કરો, 5000 રૂપિયા જોઈએ છે કે અંબાણીનો બંગલો? ના ભાઈ જા, તે તો મને મફતમાં કરોડપતિ બનાવી નાખી. પૈસા નથી રોજના હવે તારા. હું આ આયલો અંબાણીના ઘરની તૈયારી કરવા આવ્યો. રણજીતભાઈ, પણ શેઠને ખબર પડશે કે એમને આવતા જન્મમાં અંબાણીના ઘરે જવાનું છે, પણ એના માટે મરવું તો આ જન્મમાં પડશે ને. એ વિચારવા માટે શેઠ પાસે ઘણો ટાઈમ છે. ત્યાં સુધીમાં આપણે બીજા ગામમાં રહેવા વયા જઈશું. હવે હાલો રણજીતભાઈ, આપણે આપણા ઘરે જઈએ. હાલો તાર.